કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા યુવા ભૂલકાઓમાં પ્રેક્ટિકલ જ્ઞાન આપવાની આદત કેળવવા માટે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન. ગુજરાત રાજ્યમાં ઇન્ટરનેશનલ બેકાલોરેટેડ IB અભ્યાસક્રમને અનુસરતી જાણીતી શૈક્ષણિક સંસ્થા કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તાજેતરમાં એમના યુવા પ્રતિભા માટેની વૈજ્ઞાનિક ક્ષમતાઓ, કૌશલ્યો અને જ્ઞાનને વેગ આપવા માટે અને વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ જ્ઞાનની આદતને કેળવવા માટે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું બીજું સફળ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. This is Yana Amin, and today for my science math exhibition, I have made the types of graphs. So what is a graph? Before we learn what the types of graphs are, we need to know what a graph is. A graph is the ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એ નર્સરીથી જ આ સ્કૂલમાં છે અને આજના પ્રોજેક્ટ માટેની બધી જ ઇન્ફોર્મેશન ઓલરેડી એની પાસે હતી. મારે કંઈ ભણાવવું પણ નથી પડ્યું, શીખવાડવું પણ નથી પડ્યું અને હી મેડ હિઝ પ્રોજેક્ટ ઓન હિઝ ઓન. જાતે જ બનાવ્યો, જાતે જ પ્રેઝન્ટ કરે છે, સ્પીચ પણ જાતે જ લખે છે. બધા જ ટીચર્સનો એટલો બધો સપોર્ટ છે અને એ લોકો દરેક સ્ટુડન્ટને પર્સનલી બધું જ જાણી કરી, ઓળખી અને પછી પ્રોજેક્ટ્સ આપે છે, વિચ ઇઝ વેરી ગુડ. અને એના માટે આઈ એમ રિયલી થેન્કફુલ ફોર ધ સ્કૂલ. પરિચયથી આપણે સ્ટાર્ટ કરીએ. હાજી, નમસ્તે. મારું નામ NJ ભટ્ટ, હેડ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, અમદાવાદથી હું આવું છું. એઝ એ સાયન્ટિસ્ટ હું ઇસરો સાથે છેલ્લા 35 વર્ષથી જોડાયેલું છું. 33 વર્ષ મેં સિસ્ટમ રિલાયબિલિટી એરિયામાં ક્વોલિટી એશ્યોરન્સમાં કામ કર્યું. 3 વર્ષથી હું આઉટરીચ એક્ટિવિટી સંભાળું છું અને એના ભાગરૂપે અત્યારે હું આજે વિજ્ઞાનનું જે પ્રદર્શન છે સ્કૂલમાં એના માટે વિઝિટ કરી, બાળકો સાથે વાર્તાલાપ કરી, થોડો ક્વેશ્ચન આન્સર અને એના દ્વારા અને હું એમ કહું કે અમારું તાત્પર્ય અહીં આવવાનું શું છે.